હવે જ્યારે આપણે પેશન્ટ્સની વાત કરીએ એટલે કે જ્યારે દર્દીને આવો પ્રોબ્લેમ થાય ત્યારે આપણે વાત કરીએ એ રીતે ગભરાઈ જતા હોય છે અને એમના કોમન સવાલ હોય છે કે જો કોઈને પિત્તાશયની અંદર પથરી હોય તો પહેલાં તો પિત્તાશયનું કામ શું હોય છે? મેં આગળ સમજાવ્યું એવું કે પિત્તાશયનું ખાલી એક જ કામ છે, રિઝર્વોયર ફોર બાઇલ. મતલબ કે લીવરમાં જે 1 થી 1.5 લીટર જેટલું પિત્ત બનતું હોય છે એમાંથી ખાલી 20 થી 25 ml જેટલા પિત્તનો સંગ્રહ કરવાનું. બાકીનું પિત્ત છે ડાયરેક્ટ લીવરમાંથી નળીઓમાંથી થઈને આંતરડામાં જતું હોય છે. એટલે આ એક જ ફંક્શન છે પિત્તનું સંગ્રહ કરવાનું. બીજો સવાલ મેં જનરલી એ પણ સાંભળ્યો છે કે જો પિત્તાશય કાઢી લેવામાં આવે, રિમૂવ કરી લેવામાં આવે તો કોઈ માણસને કોઈ કોમ્પ્લિકેશન થઈ શકે અને નોર્મલ લાઈફ બાકીની જિંદગી જીવી શકે કે નહીં? પિત્તાશય કાઢવા પછી કોઈ કોમ્પ્લિકેશન થતું નથી, એની કોઈ બીજી આડઅસર પણ થતી નથી અને પેશન્ટ પોતાની લાઈફ નોર્મલી જીવી શકતા હોય છે. અમુક પેશન્ટ એ રીતે આવતા હોય છે કે ફલાણાભાઈએ ઓપરેશન કરાવ્યું તો એમને પાછળથી આ તકલીફ થઈ, ગેસની તકલીફ થઈ કે બીજો કોઈ પ્રોબ્લેમ થયો, પણ જનરલી પિત્તાશયની પથરી કાઢ્યા પછી આ કોઈ પ્રોબ્લેમ થતા હોતા નથી. અને ત્રીજો ક્વેશ્ચન એ છે, મેં જનરલી એક એનાલિસિસ કર્યું હતું અને એના પરથી હું તમને આ પ્રશ્ન પૂછી રહ્યો છું કેમ કે દર્દીઓ જ્યારે આવી રીતના પ્રોબ્લેમ ફેસ કરે ત્યારે એમને બહુ જ જેનરિક ક્વેશ્ચન હોય અને એ વધારે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય કે એમને આપણે આન્સર કરીએ. તો આ મેઇન ક્વેશ્ચન છે કે ઘણા બધા દર્દીઓ એવું કહે છે કે મારી લાઈફની એક્સપેક્ટન્સી એટલે કે મારી લાઈફ ઓછી થઈ જાય જો હું ગોલ બ્લેડર એટલે કે પિત્તાશય આપણે કાઢી લઈએ ગોલ બ્લેડરની પથરી થવાના કારણે, તો એનાથી કોઈ લાઈફની એક્સપેક્ટન્સી એટલે કે ઓછી થઈ જાય કે એવી કોઈ ઇફેક્ટ થાય? એવું બિલકુલ જ હોતું નથી. ઉપરથી લાઈફ એક્સપેક્ટન્સી પેશન્ટની વધે છે પિત્તાશય રિમૂવ કર્યા પછી, કેમ કે ડાયટરી હેબિટ રેગ્યુલર ફોલો કરે છે, એના લીધે જે વેટ લોસ ને બધું થાય એનાથી લાઈફ એક્સપેક્ટન્સી પેશન્ટની ઉપરથી વધે છે. એવું હોતું નથી કે પિત્તાશય કાઢ્યા પછી આગળ ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ થાય કે લાઈફ એક્સપેક્ટન્સી ઘટી જાય, એવું કંઈ જ હોતું નથી. ડૉક્ટર મલ્હારે ઘણી બધી એવી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપી જેના કારણે આપણે એવું સમજી શકીએ કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પહેલાં તો એ પ્રોબ્લેમ માટે ક્યાં જવું જોઈએ, કયા ડૉક્ટરને બતાવવું જોઈએ, ત્યાંથી લઈ અને કયા કયા પ્રકારના રોગની અંદર, જેમ કે આપણે ડિસ્કસ કર્યું પાઇલ્સ છે, આપણે ડિસ્કસ કર્યું ગોલ બ્લેડરની પથરી એટલે કે પિત્તાશયની અંદર પથરી થાય એના વિશે આપણે વાત કરી. આવી રીતે ઘણા બધા ટોપિક પર આપણે આજે વાત કરી અને એના પરથી ઘણી બધી એવી માહિતી મળી કે જો તમને કોઈ પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો એના પ્રોબ્લેમ સાથે જીવવાના કારણે પ્રોબ્લેમને એકવાર તમે ડૉક્ટરને બતાવો અને એમની પાસેથી સલાહ લો અને જાણો એ જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે એ શાના કારણે થઈ રહ્યા છે, એટલે કે એનું ડાયગ્નોસિસ શું છે. ડાયગ્નોસિસ કરાયા પછી એમના ટ્રીટમેન્ટ્સ હોય અથવા સર્જરીઝ હોય તો એ બહુ જ જરૂરી હોય છે અને એ લાઈફની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે. એ આપણે જે પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં આવી જતા હોય એ ઇમરજન્સી સિચ્યુએશનને આપણે એના કારણે અવોઇડ કરી શકીએ છીએ. તો બધાને આ માહિતી હેલ્પફુલ રહેશે એવી હું આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ મલ્હાર સર ફોર કમિંગ ફોર ધ પોડકાસ્ટ. અને આપણે આ પોડકાસ્ટની સિરીઝ કન્ટિન્યુ રાખીશું અને આપણે આપણી ઓડિયન્સ એટલે કે તમને બધાને આ માહિતી વધારે ને વધારે ખાસ કરીને ગેસ્ટ્રોએન્ટ્રોલોજી એટલે કે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની અંદર ઘણી બધી વસ્તુઓ આવે છે, એ બધી જ વસ્તુઓ આપણે ભવિષ્યના પોડકાસ્ટમાં કવર કરવાની ટ્રાય કરીશું. અગેન થેન્ક યુ વેરી મચ મલ્હાર સર ફોર કમિંગ ટુ ધ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ.